નમસ્કાર મિત્રો, હાલ જ થોડીવાર પહેલા એક સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં છોકરો તમને ફોટામાં દેખાય છે તેનો વિડીયો જ હમણાં બહાર પડ્યો છે, સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। આ છોકરો એવું કહે છે કે પહેલાં તો સ્ત્રીઓને સ્વામીઓ નહોતા મૂકતા, પણ હવે તો અમારા જેવા યુવાનોને પણ સ્વામીઓ પોતાના વશમાં કરી રહ્યા છે અને આવા કાંડ કરી રહ્યા છે। તો મિત્રો, આ છોકરાનો વિડીયો આગળ તમને બતાવવાના છે, તો અંત સુધી જોડાયેલા રહેજો। આ છોકરો એવું કહે છે કે મને ફોન કરીને કહે છે કે તું આવ, અહીંયા તારું કામ છે, મને બોલાવી અને એમ કહે છે કે આ બોક્સ મારી રૂમમાં મૂકવાનું છે। છોકરો બોક્સ રૂમમાં મૂકવા જાય છે તો પછી એ સ્વામી તેમની હરકતો શરૂ કરે છે। બિચારો આ છોકરો તેને વિનંતી કરે છે કે એક સાધુ થઈને તમને આવી વાતો અને આ જે તમે કરી રહ્યા છો એ કામ તમને નથી સોંપતા। તો તેમને ધાક ધમકી આપી અને તેનું મોઢું બંધ કરાવવાની કોશિશ કરે છે। પછી આ છોકરો મૂંઝાઈને તેના એક ભાઈબંધને વાત કરે છે અને ભાઈબંધ એવું કહે છે કે તારી પાસે કોઈ પુરાવો નથી તો તારો પુરાવો ઊભો કર। આ છોકરો પુરાવો ઊભો કરી અને આજે પોલીસ સ્ટેશનમાં જાય છે અને એફઆઈઆર આખી નોંધાવ છે। એફઆઈઆરની પણ પીડીએફ હું તમને હમણાં આ વિડીયોમાં બતાવવાની છું, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। અને જો તમને આવા જ એડિશનલ વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।